આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના લાડુની રેસીપી। આ લાડુ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય છે અને એકદમ સોફ્ટ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કેરીના લાડુ બનાવવા માટે આપણે પાકી કેરી લઈશું। અહીં મેં એક જ કેરીનો યુઝ કર્યો છે। તેને છોલીને તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ। હવે એક કઢાઈ લઈશું। તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। 1 કપ જેટલું સૂકા નારિયેળનું છીણ લઈશું। જેટલો કેરીનો પલ્પ હોય તેટલું જ આપણે સૂકા નારિયેળનું છીણ લેવાનું છે। હવે તેને આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ લો રાખીશું। ગેસની ફ્લેમ હાઈ હશે તો છીણ વધારે શેકાઈ જશે અને તેનો ટેસ્ટ બગડી જશે। માટે આપણે લો ફ્લેમ પર જ તેને શેકીશું। આ લાડુ બનાવવા માટે આપણે 1 ચમચી જ ઘીનો યુઝ કરીશું। છતાં પણ લાડુ એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે। છીણનો થોડો એવો કલર બદલાઈ જાય અને સરસ એવું શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ટોપરાનું છીણ સરસ એવું શેકાઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને અલગ કાઢી લઈશું। હવે તે જ કડાઈમાં આપણે કેરીનો પલ્પ કાઢીશું। જેટલું આપણે ટોપરાનું છીણ લીધું હતું તેટલો જ આપણે અહીં કેરીનો પલ્પ લેવાનો છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને લો રાખીશું। તેમાં 2 કપ જેટલી ખાંડ એડ કરીશું। કેરીની મીઠાશ જેટલી હોય તે પ્રમાણે ખાંડ એડ કરવી। હવે આપણે તેને સતત હલાવતા રહીશું। કેરીનો પલ્પ થોડો એવો ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। કેરીનું પલ્પ સરસ એવો ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। ટોપરાનું છીણ એડ કરતાં જ સરસ એવું મિશ્રણ ડ્રાય થઈ જશે। આપણે તેને સતત મિક્સ કરતા રહીશું। હવે તેમાં આપણે 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડરની જગ્યાએ ઘરની મલાઈનો પણ યુઝ કરી શકાય। તે પણ એકદમ સરસ લાગશે। સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે ઠંડુ થવા દઈશું અને આ રીતે સરસ રીતે મિક્સ કરીશું। આ રીતે મિક્સ કરવાથી જે મિલ્ક પાવડર છે તે સરળતાથી અંદર મિક્સ થઈ જશે અને તેના ગાંઠા નહીં પડે। આ બેટર જેટલું સ્મૂથ બનશે તેટલા લાડુ પણ એકદમ સોફ્ટ બનશે અને મિશ્રણ ઠંડુ થશે એટલે આપણે તેને આસાનીથી લાડુ બનાવી શકીશું।
લાડુ બનાવવા માટે આપણું મિશ્રણ રેડી છે. હવે હલકું ઠંડુ પણ થઈ ગયું છે. તેના હવે આપણે લાડુ બનાવી લઈશું. આ રીતે બધા જ લાડુ રેડી કરીશું. આ લાડુ એકદમ સોફ્ટ બને છે. બધા જ લાડુ બનાવી લીધા છે. હવે આ લાડુને આ રીતે ટોપરાનું છીણ લગાવી દઈશું. આ રીતે બધા જ લાડુને આપણે ટોપરાનું છીણ લગાવી લઈશું. બધા જ લાડુ આપણા રેડી થઈ ગયા છે. આ લાડુ બનાવતા ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગે છે. ઉનાળાની સિઝનમાં સરસ એવી કેરી હોય છે, તો એકવાર તમે પણ આ રીતે ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.